વેરાવળના પોશ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા જનતા રેડ કરવામાં આવી। અનૈતિક પ્રવૃત્તિના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો। રહેણાંક મકાનમાં અનૈતિક પ્રવૃત્તિઓએ લોકોએ આરોપ લગાવ્યો। વેરાવળ મોદીની વાડી અને ગંગાનગર વિસ્તારની આ ઘટના છે, જેમાં મકાનમાંથી એક યુવતી અને કથિત દલાલ પણ ઝડપાયો હતો। 7 વાર ફોન કર્યા બાદ પોલીસ આવ્યાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। અડીને એક કૂટણખાનું ચાલુ છે। માતૃછાયા નામનું મકાન છે અને ત્યાં જાગૃતિબેન કરીને એક છે મકાન માલિક, એ કૂટણખાનું ચલાવે છે। બહારથી છોકરીઓ મંગાવે અને વેરાવળમાં પણ રેશમા નામની એક બાઈ છે લેડીઝ, એને પણ બોલાવે, અવારનવાર છોકરાઓ બોલાવે અને કૂટણખાનું ચલાવે છે। એની આજુબાજુ અમે રહેતા અમને તકલીફ પડે છે। અવારનવાર હતો તો આવે છે અને અહીંયા છે ને લેડીઝ છે ને કૂટણખાનું ચલાવે છે અને આની પહેલા 2-3 વાર પોલીસમાં ફોન કર્યા હતા પણ કોઈ રિપ્લાય આવ્યું નહોતું। આજે અમે 6 ફોન કર્યા, 7મા ફોન એ લોકો આવ્યા છે, કોઈ આવતું નથી। આ લોકો લેડીઝ જઈને એ લોકો રૂબરૂમાં પકડી આવ્યા રેલવે સ્ટેશનથી, એ લોકો ભાગી ગયા હતા, બધીને પકડી આવ્યા।